અને મારા વાળી ગાડી લઈને હું આવ્યો. તમારે ગાડી લઈને આવ્યા? હા, વાડી આવ્યો. હા, બરોબર. હતી નીચે એકલી ગાડી હતી. હા. થેન્ક યુ રેડી. રેડી કામ કરતા. તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારા બધાનું મારા બ્લોગમાં સ્વાગત છે. તો બધા કેમ છો? તો મજામાં? આશા કરું બધા મજામાં છો. તો બધાને અત્યારમાં ગુડ મોર્નિંગ, જય દ્વારકાજી, જય માતાજી. તો અત્યારમાં જવાનું છે થોડુંક બહાર. તો અત્યારમાં તૈયાર થઈ ગયા છીએ અને જવાનું છે થોડુંક બહાર. તો હું તમને દેખાડું. અનુ ને ઈક્ષુબે તૈયાર થઈ ગયા છે. જોવો તો ઈક્ષુબેન ક્યાં જવાનું છે? જો અમારી ઈક્ષુબેન ને થોડુંક બાળ મંદિર થી અમારી ઈક્ષુબેન ને બાળ મંદિર થી થોડોક ફોન આવ્યો હતો. થોડુંક બાળ મંદિરે જવાનું છે ગામડે. તો તમને દેખાડો અમારું ગામડું કઈ જગ્યાએ છે અને ક્યાં રહી છે, બરોબર? તો બ્લોગમાં બનાવી દેજો, તમને મજા આવશે. અને બ્લોગ સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીએ આગળ. અમારી ઈક્ષુબેન ને જોવા ગાડીમાં બેસવાની બહુ ઉતાવળ છે. ક્યાં જવું ઈક્ષુબેન? જોવો તમે, ગાડીમાં બેસવાની બહુ ઉતાવળ છે. તો હાલો અત્યારે નીકળવી, તમને દેખાડવી આગળ. બ્લોગમાં બનાવી રહીજો. અમારી ઈક્ષુબેન ને કેટલી ઉતાવળ છે ગાડીમાં જવાની, જોવો તમે. જોવો તમે, જોવો. અને જો મમ્મીના હાથમાં નથી રહેતી. જોવો ગાડીમાં બે વાટું. અત્યારમાં આ લઈ જવાનું છે સાગરને વાડી છે ને, સાગરવાળી ગાડી લઈ જવાનું છે. આ ગાડી એટલી બધી હાલે નહીં એટલે. તો જોવો તમે. ઈક્ષુબેન તમે ગાડીમાં બે ગયા, એને મમ્મી કહે છે બે જાઓ ગાડીમાં, એમ જોવો. તો હાલો આપણે મળી ગયા આગળ. તો અત્યારમાં સાગરને વાડીએ પહોંચીએ છીએ. આપણે ગાડી સામે મૂકી દીધી છે, અનુની સામે ઊભા છે અને આપણે આ ગાડી લઈ જવાની છે. જોવો તમે, સાઈન લઈ જવાની છે. આપણે ગાડી એટલે બધી હાલે એમ નથી. અને પછી હવે નીકળવી છે. બ્લોગમાં બનાવી દેજો. અત્યારે અમે પગી ગયા છીએ અમારા ઘરે. તમને દેખાતું છે, હા અમારું ઘર છે. પગી ગયા છીએ, આનું બધી વસ્તુ લઈ લીધું છે. હવે જાવી છે એ દવાખાને. અને હવે ઈક્ષુબેન હું તો થઈ જાગી ગયા છે. તો ઈક્ષુબેન હું તો જાગી ગયા, જાવી છે એ દવાખાને. ફાઇનલી મિત્રો અત્યારે પગી ગયા છીએ મેં વાડીએ. બહુ તડક્યો હતો, થોડોક ના કાંઈ બ્લોગ બનાવ્યો નહીં. તમને કીધું હું દેખાડી પણ કાંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ નહીં રહ્યો. થોડોક દોડાદોડી મજા કામમાં હતા એટલે પછી વાડી આવીને બ્લોગ બનાવ્યો છે. તો અત્યારમાં વાગ્યા છે 2:30 અને બહુ તડક્યો હતો, એમાં કંઈ બનાવ્યો નહીં. તો લાગી છે ભૂખ. તો તમે પેલી બપોરા કાંઈ કહેવાય નહીં. અનુ બે ગઈ છે, હું તમને દેખાડું આગળ. જો આજ બીજ છે રામાપીરની, એટલે આજ એનું બીજ રહી છે એટલે ફરાળ કરે છે. તરમાં ફરાળીઓ સેવડો છે, બટેટા છે, સિંગ છે, સાય છે ઠંડી. અને આપણી માટે આ છે શાક ને રોટલી. હાલો તરમાં આપણે જમી લેવી. થોડું જમવું તો હાલો મળીએ પછી આપણે આગળ. રહી ગયા છે, ગાડી હોઈ ગયા હતા પણ જો પાણી ધીમું હારા કરે ત્યાં બેઠા. ઈક્ષુબેન તમે ક્યાં ગયા હતા? હે બેન? ઈક્ષુબેન અહીંયા તો જો પપ્પાની લીંબુ હારા કરાવે છે. લીંબુ ઉતરે છો, મમ્મી આમ લીંબુ ધોવે છે. તો આપણે લીંબુના કેટલા કેરેટ ઉતાર્યા છે હું તમને દેખાડું. જો 1 2 3 4 ને 5 કેરેટ લીંબુના ઉતાર્યા છે. અને હજી બોર પછી ઉતારવા જવાનું છે. એ બધા સારા થઈ ગયા છે. તો હું તમને હાલના દેખાડું ઉતારે લીંબુ. ફાઇનલી મિત્રો અત્યારમાં પોરો ખાઈ લીધો છે અને વાગ્યા છે 4 અને જવાનું છે લીંબુ વીણવા. તો હાલો હું તમને દેખાડું. તો ગુડ્ડો આવ્યો. ગુડ્ડો કપડા બગડે છે. હા એમ. તો જઈએ છીએ લીંબુ વીણવા. મળ્યું તમને આગળ.
તો અત્યારમાં લીંબુ પાડતા થતા લીંબુ પાડતા બપોરનામાં ભાણિયા ભાઈનો ફોન આવ્યો છે કે હાથી જોડાવા આવો તો પાછો લીંબુ પાડીને જાઉં છું હાથી જોડાવા. હાલો હું તમને આગળ દેખાડું, વિડીયોમાં બન્યા રહીજો. ભાણિયા ભાઈ લઈને ઊભા છે, એનાથી હાથી જોડાતો નથી દાતા, એટલે હું જોડાવા જાઉં છું. જોડાઈ નાખી છે, જાય છે હાથીથી, પૂછો પડી જાય. ભાણિયા ભાઈ જાય છે ટ્રેક્ટર લઈને હાથી. જો અમારો જામુડો, હાલો મિત્ર જામુડો પાકવા આવ્યા છે, તમારે બધાને ખાવા હોય તો જામુડો પાકવા આવ્યો છે. જામુડા થયા નથી હજી, આગી જાય એટલે હું તમને દેખાડી, કોક પાકી ગયા છે દેખાડી જાય છે. પાછા આપણે લીંબુ હું તમને જામુડા આવ્યા એ દેખાડું. જો કાસા જામુડા જોવા આવ્યો, જો તમને દેખાતા હશે કાચા જામુડા કેટલા બધા આવ્યા છે. જો બાંધા ને રસકા લૂમ બાંધ્યા છે જામુડા, હજી કાસા છે, હજી કાંઈ પાક્યા નથી. પાક્યા એટલે હું તમને દેખાડી, કોક જામુડા પાકે છે. જો માથે ઘેરો છે પાકી ગયો, તમને દેખાતું હશે. તો હું તમને ઝૂમ કરીને દેખાડું. જો આ ઘેરો છે ને કાળો, એ પાકી ગયો છે. લીંબુમાં જાઉં છું કે જેક ને બેઠો હતો ને તે વાહ વાહ છે. જો જેક, જો આગળ થઈ ગયા. જો બાદન હાલવાની છે, લાગે છે ડખો થવાનો છે ઘરમાં. જો કાળી બેઠી જે, જો ટાઈગર ગુડ્ડુની ભાગ્યા છે આ મોલપા. જો લે તો અત્યારે લીંબુ વીણી બધા વી આવ્યા છે અને બધા લીંબુ હારા કરે, હું તમને દેખાડું. જો પપ્પા મમ્મી લીંબુ બે હારા કરે છે, ગાડી છે, કાંટો કેરેટ મોઢું ખુલે છે. સેજલબેન હાંજે અમારે બેન જોવાય રમે છે. અને હવે બધા બાંધી લીધી, પછી આપણે મળીએ. જો અમારા શેઠ, અમારા માલિક આવ્યા વાડીને, જો ફોર્ચ્યુનર લઈને એની. અને મારા વાળી ગાડી લઈને હું આવ્યો. તમારે વાડી. ગાડી લઈને આવ્યા. હા વાડી આવ્યો. હા, બરોબર. હતી નથી એટલી ગાડી હતી. હું તો હા. ભૂલી ગયો. થઈ ગયું રેડી? રેડી કામ કરતા હતું. મિત્રો અત્યારે લીંબુ બાંધી નાખ્યા છે આપણે, અને આનું કીધું શરબત બનાવશે, આનું શરબત બનાવે છે. જોવા તમે મસ્ત મસ્ત ઠંડા પાણીમાં લીંબુ બીંબુ નાખીને, મોરસ નાખીને, મીઠું નાખીને, વરિયાળી નાખીને બનાવે છે શરબત. હાલો તમારે બધાને શરબત પીવું હોય તો મસ્ત મજાનું શરબત બનાવી નાખ્યું છે. એનું કેવું શરબત બન્યું? એક નંબર શરબત બનાવ્યું છે. જો મમ્મીને પીવા આવે છે શરબત. હાલો આપણે શરબત પી લઈએ, મસ્ત મજાનું ઠંડુ. હાલો તમારે બધાને શરબત પીવું હોય તો અત્યારમાં થોડુંક બહાર જવાનું છે, દૂધ ને એવું લેવા. આજ બીજ છે એટલે અનુની બીજ રહ્યા છે, એટલે એને આટલું ખીર કરવાની છે. ઠીક છે, દૂધ લઈ આવો તો અત્યારમાં જઈએ છીએ ગામમાં દૂધ લેવા. લાવવાનું પૈસા લાવો. પૈસા આવી ગયા છે, આપણે દૂધ લેતા આવીએ, મળીએ આપણે દુકાને. આપણે અત્યારમાં દુકાનેથી વ્યા છીએ, પાછા વાળીએ લાવ્યા છીએ આપણે. આજ ખીર બનાવવાનો છે, એટલે જો આ દૂધ, પછી ધરાક ને એવું છે આમાં, હુકલ ધરાક, કાજુ. જો સેજલબેન કરે છે પૂરી, અનુ વળે છે. જો તેલ ગરમ થાય છે ચૂલા પર. જો બની જાય તારું તમને દેખાડીએ. અમારી ઈક્ષુબેન ને હું નથી, પણ વૈશાલીબેન આપણે પરાને હું રહે છે. જો એને રાખવાની આળા બહુ છે અમારા ઢીંગલાને. હું બટા હે બટા તારે હું નથી મારા છોકરાની. જો બહાર આવવાનું જો ભાઈ, જો હજી જાગી છે ને અમારા વૈશાલીબેન તાત્કાલિક પૂરે દીધી છે. જો દોસ્તો અત્યારમાં આપણે જમી લીધું છે મસ્ત મજાનું. ગરમા ગરમ પૂરી હતી, ખીર હતી, શાક હતું, રોટલી હતી, છાશ હતી, બધું હતું. અને તમને ન દેખાડે એટલે સોરી. તો આપણે બ્લોગને અહીંયા ત્યાં કરી છીએ. તો તમને મારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા બ્લોગમાં.